આજે ખાંડવા બનાવવાના છે, તો આ ખાંડવાની બધી ખાંડવા મેં સાફ કરી અને રાખી દીધા છે. ધાણાનો ભૂકો છે, મરચું પાવડર, હળદર, લસણનું પેસ્ટ, નમક અને મેથીના દાણા નાખવાથી ખાંડવાનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો પહેલાં આપણે મેથીના દાણા નાખશું. હવે આપણે લસણનું પેસ્ટ નાખશું અને બધો મસાલો નાખી દઈશું. અહીંયા આપણે બધો મસાલો નાખી દઈએ. હવે તેને ફ્રાય કરશું અને તેમાં ખાંડવા નાખીશું. હવે આપણે તેમાં ખાંડવા નાખી દઈશું અને ધીમી આંચે ફ્રાય કરશું. હવે ધીમે ધીમે આપણે તેને હલાવશું. સ્મેલ એકદમ સરસ આવે છે. હવે આપણે ખાંડવાનું શાક રેડી થઈ ગયું છે.